હું તો ભૂલી ગઈ. આજે જોને તડકા બહુ છે અને લાઇટ છે નહીં. કાપ છે લાઇટનો સવારથી 6:30 થી 2 વાગ્યા લાઇટ આવવાની છે. ત્યાં હું તો એમાં કુકરનો દાંડલો તૂટી ગયો છે. સવારમાં મળી ગયા આ કુકર વાળા. કેટલા દિવસથી વાટ ચોરા હતા? આ રીંગ નાખી દેજો એટલે નકર. નહીં હાલે? નાખી દો ને હાલે. એ બીજો બોલ નાખો ને અમારે વાળ જૂનો છે ને નહીં હાલે. તો ના બીજો નાખી દો તો ખબર પડે. અને ત્યાં સાકી ફિટ કરવાની છે એમાં. નાખી દો તો ખબર પડે. એમ નામ નહીં બોલ દેતો હોય. પપ્પા કે અમારી પાસે કંઈ હોતું નથી નકર તો અમે હાથે કરી નાખીએ કાં પપ્પાને બધું આવડે. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આજે તો ભાઈ લાઇટનો કાપ છે 8 થી 2 આવી કાળજાત ગરમીમાં કાપ મૂક્યો છે અને કામ થોડુંક પતી ગયું છે. અને જો બા તો તમે જોયું મમ્મી પપ્પાની કહેવાય ને મારો લા કુકરનો દાંડલો નીકળી ગયો છે ને એટલે હરખું કરાવે છે. બેઠા છે કઈ જાતનું કુકર છે જ નથી ખબર પડતી. થઈ ગયું? કેટલી વાર લાગે? થઈ ગયું. લાઇટ વગર જો બધાની હાલત. અમારે તો 8 વાગ્યા ને ખબર હતી. હારા શું જવાનું હતી? પછી આવીને પાછી ગઈ ને. શું કરો છો તમે? ફોન જોવો છો એમ ને? અને તમે પવન નાખો છો ખુદને. લાઇટ નથી જો એમને હાફ ડે લીધો છે. હવે 2 વાગે આવી જાય તો સારું. બેઠા બેઠા મસ્ત પવન ખાઈશ ઠંડો ઠંડો. બહાર સારો છે પવન. હું ક્યાં અહીંયા દુભાતી તો વિપુલભાઈ બેઠા છે. વિપુલભાઈને કહું તો શું બહાર વી આવે. 25-30 રૂપિયા તો હાલે જ છે બધે. કોણ કપડાં સીવતા આવડે છે? તમને આવડે છે? હા આવડવા પડે ને સીવતા. તો ભંગા જો જવા દીધો. તમે કેમ અત્યારમાં પધાર્યા? કાંઈ તૈયાર થઈ નથી આવી. તું કાંઈ તૈયાર થઈ નથી આવી. શાક કરીને ગાઈને થોડું મેં તને ક્યાં પૂછ્યું તું કરે મેં. મમ્મી આજ કેરી નથી તમારા ભાગમાં તો એને કે હમણાં આવી જશે કઈ. એટલે હું તો કહું હમણાં આવી જાય તો સુરત છે. હા એટલો ગજબનો તડકો છે ને લાઇટ કાપ મૂક્યો છે એમ થાય સમજો. બધું તપેશ બધા અલગ અલગ પવન ખાય છે. અમુક અહીંયા બેઠા છે અમુક બહાર બધા. તમે ઊભા છો તમને પવન આવે છે? આપણે બે ઊભા હતા ત્યાં પવન હતો જ તે. ગરમી ન થાય અંદર થાય છે એટલે જ કહું છું અહીંયા બે અહીંયા છે ને ઓછી થાય ભલે પવન ન હોય. અંદર બહુ થાય. આમાં પપ્પાને જો કાલે કામ કરતા કરતા પગ મચકાઈ ગયો. આજે લાઇટ નથી ને એટલે જો બહાર બધા જમવા બેસી ગયા છે. હા ગરમીના કેટલી ગરમી સમજો ને તડકો છે. આવી ગરમીનો કાપ જ ન મુકાય. મગનું શાક રોટલી છાશ આવી જાવ દેશી જમવાનું. કેરીવાળા ભાઈ આવ્યા હતા અને કેરી લીધી છે મસ્ત. કેવી છે મમ્મી? મસ્ત છે. મીઠી મીઠી એકદમ મસ્ત ગળી ગળી મીઠી મીઠી છે એકદમ. ચાલો બધા આવી જાઓ. અને જોતા કામ બાકી છે કામ કરીએ છીએ. અને લાઇટ હજી 2 વાગે આવશે. આમ થા તો અમારે કહેવાય ને કે 1-1:30 વાગી જાય એની બદલે આજે જો 12:30 કામ પતી ગયું છે. કામ બામ પતાવશું ત્યાં હજી 1 વાગશે ખાલી કલાકની વાત. આજે જોને તડકા બહુ છે અને લાઇટ છે નહીં. કાપ છે લાઇટનો સવારથી 6:30 થી 2 વાગ્યા લાઇટ આવવાની છે. ત્યાં હું આવા તડકાનો છે ને આમાં કાંઈ જમવા બેસવું હોય તો એમ થાય કે તડકાનું કેમ જમવું એમ.
જાય હું ગમે એમ જમી તો લીધો તોય વહેલા જમી લીધો. પવન કેવો ગરમ આવે છે. જમીને આ બારના ખોલ્યું છે આમ તો બારના પવન બહુ ના જાય બેસી હા એ તો એમ જ ને શું કરવું તઈ. અને અત્યારે પવન કેવો ગરમ ગરમ આવે છે. પવન ગરમ આવે ભલે ગરમ પવન આવે પણ પવન તો આવે ને એમ શાંકો પવન ન હોય તો પરસેવો વળે તો વધારે ગરમી લાગે પછી તેને તો કરવું શું પછી તને ગરમી લાગે છે લાગે જ ને માણસ છે તો ગરમી તો લાગે જ ને. નહીં એટલે પૂછવું પડે કા ગરમી થાય ઘરવાળી સારું પૂછવું ગરમી પડે. થાય છે ને તો મને એકને થાય એવું નથી ને બધાને થાય. તો સારું તે મૂળમાં એમ સાચી વાત છે. હા મૂળમાં શરીર કાયમ તો સારું મૂળમાં જ રહેવું એમ મોજે મોજ કરવાની. બહુ ચિંતા કંઈ કરવી જ નહીં હા જે થવાનું હોય તો થવાનું જ છે હા. તમે ચિંતા કરો તોય થવાનું હા ન ચિંતા કરો તોય થવાનું એવું છે એમ ને. ચાલો શું ખોટી નથી તો બળતરા કરી તો કેમ બાંધો ચડતો નીકળી ગયો. હા કાલ જો ને ઓલા પોપટ પાડ્યો. કાલ એમાં એવું હતું ઓલા કુટીન છેલ્લા હતા ને તેને ઉપાડતા હતા એ કોઈ મૂકતા હતા હા તે પગ હસકાઈ ગયો લ્યો તો પણ ધ્યાન રખાય ને. પણ ધ્યાન તો રાખ્યું પણ હવે જે થવાનું હોય તો થાય જ તે પગ હસકાઈ ગયો પછી મમ્મી બેઠા બેઠા શું કરો તમે કેમેરામાં બતાવશો હો. પછી એમાં અમારા ઘરના મને છે ને મીઠું ને હળદર ને એવું પાટો બાંધી છો હા એટલે સારું છે હવે એવું છે એમ ને. એ બાંધે કોણ એમ બાંધે નહીં પપ્પા ડોળા કાઢીને કેમ જોવે છે મમ્મી તમને. કોને ખબર એમ ક્યાં ડોળા કાઢે હામું જોવે છે વાતો કરો હામું તો જોવે ને એવું છે એમ. હામું ન જોવે તો કંઈક તમે કંઈક વેલામાં લોકો હામું જોતા નથી એમ છે સાચી ફોનમાં પડેલો સામું ન જોતા એમ કે. આજે તો કહેવાય ને 4 4:30 લાઇટ આવી અને પછી આપણે ઓલા ઘરે ગયા હતા જ્યાં કુટ્ટીનું કામ શરૂ છે. તો બીજું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે વાગી રહ્યા છે 6:30 અને આપણે આવી ગયા છીએ રસોઈ કરવા માટે. તો આજે રસોઈમાં શું બનાવશું પછી છેલ્લે ડિસાઈડ કર્યું કે આપણે બનાવી નાખીએ મસ્ત ચા અને થેપલા. તો ફટાફટ આપણે થેપલા તૈયાર કરીએ. અને આ સોન પાપડીનો ડબ્બો તોડીને મૂક્યો છે પણ હું જરીક ખાવ બાકી કોઈને ભાવતું નથી. જો મસ્ત ગરમા ગરમ થેપલા બની ગયા છે અને આપણે કહેવાય ને કે આવી રીતના નીચે ગેસ લઈને કરવું પડે કારણ કે બહુ ઝાઝા થેપલા હતા એટલે જો ચાય કરી નાખી છે અને હવે ગેસ ઠરે છે ને થેપલાય થઈ ગયા છે. અને મમ્મી જો બાજરો લેતા આવ્યા છે એમને છે ને રોટલા વગર હાલે નહીં. આજ તમારી દીવાબત્તી કરવાનું મારે કાલે કાલે તમે કર્યા હતા પપ્પા છે ને પૂરીને જઈને બદલા વખતે પૂરાઈ નથી દીવાબત્તી ઓલા પણ એ ગયા છે તમારે કરવાના હોય ને એટલે ન પૂરી દે મમ્મી એમ કે તો હા હા જય સિયારામ. હું બોલ્યા પપ્પાને પગમાં વાગ્યું છે ને તો હું મમ્મી કહી કે તમને ધાર કરીને મીઠું મરચું ને હળદર નાખીને કે બાંધો. હળદર ને મીઠું જ જગ્યાએ મરચું મીઠું ને બધું પગમાં નજર લાગીને ઉતરી જાય એમ. ચાલો ગાઈસ જમવા આવી જાવ બધા. હા જે હોય વીયું જાય એમ. ચાલો ચા ને થેપલા ખાવા આવી જાવ બધા. મોનિકા બેન આજે થેપલાની વાત કરતા હતા તમે વિડીયો જોતા હોય તો આવી જાજો. હાલો ભૂત બોલાવો હું તો ભૂલી ગઈ. ફની વિડીયો શૂટ કરીને આપણે ઉપર આવી ગયા છીએ રૂમમાં એન્ડ કાલે હતો મધર ડે સોરી. તો મેં કહેવાય ને કોઈ વ્લોગ શૂટ નથી કર્યો એનું રીઝન હતું કે મમ્મીનો થોડોક મૂડ ઓફ હતો ફેમિલી ઇશ્યુ હતો થોડોક તો એ તો બધો સોલ્વ થઈ ગયું છે. તો કાલે કાંઈ શૂટ નહોતું કર્યું કામમાં તો હું તમને ક્લિપ એની જે એડ કરું છું તમે જોજો. તો આજનો વ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો. નવા તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. શું કરો છો? હેપી મધર્સ ડે સાસુમાં. શું કરો છો તમે? તો ભાઈ આજે અમારી મમ્મીનો મૂડ ઓફ છે ખબર નહીં શું થયું છે સવારના કાંઈ બોલતા નથી. વિપુલભાઈ કંઈક કીધું લાગે છે હું બોલતી મને કંટાળો આવે છે તમે કાંઈ બોલતા નથી ને તો ઊંઘ નથી પૂરી થઈ.
જો તમે લોકો રોજ જોતા હશો મમ્મી તરત જવાબ આપે આજ નથી બોલતા, શું થયું બધા પૂછો. બોલો.